क्योंकि ऑलरेडी ये नेपाल में अराउंड 55 डेज बिता चुके हैं। तो विश यू वेरी हैप्पी जर्नी। और मैं इनके व्लॉग्स बहुत देखती हूँ, बहुत अच्छा लगता है। इतनी मेहनत ये कैसे कर पाते हैं, मेरे से तो नहीं होता है। अबे बोल कितना टाइम लगेगा पहले ये बताओ पशुपतिनाथ पहुँचने में? अभी 10 दिन और लगेगा। गलत बात है ये। आप चलते हैं। फिलहाल बहुत अच्छा लग रहा है। के ओवरटेक मत करना कई गाँव मौसम से गाइस जई રહ્યા છીએ હાલ નારાયણગઢ સાઈડ। સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું બધાને એક આપણા નવા જબરજસ્ત બ્લોગમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો, મસ્ત હશો। અને ગાઈસ કાલે આપણે નીકળી ગયા હતા જ્યાં આગળ આપણે રોકાયા હતા બાસાબાસી ગામ છે ત્યાંથી નીકળીને લગભગ 25-23 કિલોમીટર આવી ગયા। એમાંથી 10 કિલોમીટરની જે ચઢાઈ હતી ડુંકીબાસવાળી એ ચઢાઈ પણ કરી દીધી। અને કાલે નાઇટ આપણે રોકાયા હતા ડુંકીબાસમાં। તો જુઓ ગાઈસ, અત્યારે આપણે છીએ ડુંકીબાસ સિટીમાં। તો અહીંયાથી અમે જતા હતા, રાતે લગભગ અંધારું થઈ ગયું હતું। તો કાલે નાઇટ અમે રોકાયા હતા સ્ટાર હોટલમાં। જુઓ ગાઈસ, સ્ટાર હોટલમાં રોકાયા હતા કાલે નાઇટ। જુઓ આ છે સ્ટાર હોટલ। અને ગાઈસ સ્ટાર હોટલના ઓનર છે, એમણે છે ને સ્પોન્સર કરી દીધેલી હોટલ, એટલે કાલે સાંજે આવી ગયા હતા અહીંયા। અને હાલ મિત્રો વાગ્યા છે 12। પણ જુઓ વરસાદ ચાલુ હતો કાલે અહીંયા, એટલે છે ને હાલ અમે નીકળીએ છીએ। અત્યારે 12 વાગીને 15 થી 20 મિનિટ થઈ ચૂકી છે। તો હાલ અમે આગળ જવા માટે નીકળીએ છીએ। અને ગાઈસ મારી સાયકલ થઈ ગઈ છે આખી રેડી। જુઓ કંઈક આ ટાઈપ સાયકલમાં હજી છે ને આપણું પૂરું સામાન છે ને હજી આવ્યું નથી। આપણું પૂરું સામાન છે ને એક આવાસોથી આવશે થઈ છે। તો મારું બધું સામાન ત્યાં છે। અને આ છે આયુષીની સાયકલ। જો આયુષીની સાયકલ પણ કમ્પ્લીટ બાંધી દીધી છે। જો એને બાંધતા નહીં આવડતું, પણ કંઈક આ ટાઈપ બાંધ્યું છે મેં। બાકી જુઓ આ છે આયુષીનું બોર્ડ, અને કંઈક આ ટાઈપ સેટઅપ છે આયુષીનો। બાકી હાલ આયુષી છે ને ગઈ છે પાણી લેવા માટે। બાકી આપણી સાયકલ રેડી થઈ ગઈ છે। તો ગાઈસ હવે અહીંયાથી નીકળવાનું છે। અને આજનું ટાર્ગેટ રહેવાનું છે 30 થી 35 કિલોમીટર, કેમ કે આગળ બી હજી ચઢાઈ કરવાની છે। એટલે આજનું ટાર્ગેટ 35 થી 30 કિલોમીટર જ છે। અને આયુષી જોડે છે ને સામાન વધારે છે, એટલે ધીમે ધીમે જઈશું અને આગળ ચઢાઈ પણ આવે છે। બાકી ગાઈસ હવે અહીંયાથી નીકળીએ, બાકી મળીશું આગળ। તો કન્ટિન્યુઅસ વિડીયોમાં બન્યા રહેજો। અને જો તમે યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાइब कर देજો। बाकी તમને મળાઈશ आयुषी। गाइस अभी आ चुकी है आयुषी, और ये देखो गाइस आयुषी ने अपनी साइकिल हो गई कर दी है रेडी। और गाइस ये रही आयुषी। अबे बोल कितना टाइम लगेगा पहले ये बताओ पशुपतिनाथ पहुँचने में? अभी 10 दिन और लगेगा। गलत बात है ये। आप चलते हैं। फिलहाल बहुत अच्छा लग रहा है। ये हमारा अज्जू भाई बहुत ज़्यादा मदद कर रहे हैं, गाइड कर रहे हैं। फिलहाल मेरी जो यात्रा है वो प्रतापगढ़ से नेपाल तक की। मैंने नेपाल बॉर्डर तक सोलो ट्रैवल किया, और अभी भी सोलो ही कर रही हूँ। बट ये गाइड बहुत अच्छा कर रहे हैं, क्योंकि ऑलरेडी ये नेपाल में अराउंड 55 डेज बिता चुके हैं। तो विश यू वेरी हैप्पी जर्नी। और मैं इनके व्लॉग्स बहुत देखती हूँ, बहुत अच्छा लगता है। इतनी मेहनत ये कैसे कर पाते हैं, मेरे से तो नहीं होता है। चलो फिलहाल मुझे भी देखते रहना। मुझे आयुषी नहीं, आप लोग भारत वाली लड़की कह सकते हो। थैंक यू गाइस, थैंक यू वेरी मच। ओके चलो। सो फाइनली गाइस ત્યાંથી નીકળી ગયા હતા અમે, અને ત્યાંથી લગભગ 15 કિલોમીટર જેટલું કાપ્યું છે। અને ગાઈસ કંઈક આવું છે, જો જંગલમાંથી જઈ રહ્યા છીએ હાલ। અને ગાઈસ આપણી જોડે છે ને સ્ટોવ નહોતું જમવા બનાવવા માટેનું સ્ટોવ। તો એક ભાઈ રસ્તામાં મળી ગયા, કેરલા બાજુના હતા સાયકલિસ્ટ। તો ભાઈ સ્ટોવ તો આપી દીધું, સાથે ઘૂંટેન ગેસ આપી દીધું, થોડા ચોખા આપી દીધા, અને દાળ પણ આપી દીધું બનાવવા માટે। બાકી અમારા ભારતવાળી લડકી એટલે કે આયુષી ભૂકા કાઢે એમ સાયકલ હાકે, પણ જ્યાં પડે નહીં તો સારું। आयुषी देख के ओवरटेक मत करना कई गाँव मौसम से गाइस जई રહ્યા છીએ હાલ નારાયણગઢ સાઈડ। બાકી જોઈએ છીએ આજની નાઇટ શાયદ ખાવા સુધી થશે। બાકી ચલો હવે છે ડાઉન અપ આવે છે, એટલે સાયકલ પર ધ્યાન દેવું પડશે। ફટાફટ નીકળી જઈએ અહીંયાથી। સો ગાઈસ અત્યારે વાગ્યા છે 3। અને જુઓ અત્યારે આવી ગયા છે અમે નાસ્તો કરવા માટે। ચુડેલને લાગી ગઈ છે ભૂખ। चुड़ैल क्या खाएगी तू? झाल मुड़ी। दिस इज द झाल मुड़ी गाइस। तो गाइस नाश्ता આવી ગયો છે, તો બરાબર નાસ્તો કરી લઈએ। હજી છે ને 15 કિલોમીટર બીજું કાપવાનું છે, ત્યારે આવશે આપણી હોટલ। અને સવારથી ત્યાં સુધી 15 થી 20 કિલોમીટર કાપ્યું છે, હજી 15 થી 20 કિલોમીટર બીજું કાપવાનું।